ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વાવ થરાદથી પ્રારંભ કરાયેલી જન આક્રોશ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે। ત્યારે આ યાત્રા ગતરોજ સાંજે સુરત જિલ્લાથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી। વાલિયા ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યાત્રા અંકલેશ્વર પહોંચી આજે સવારે ભરૂચ શહેરમાં પ્રવેશી સ્ટેશન સર્કલ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આવી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉમટેલા જનસમૂહ વચ્ચે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાજુફ વડવાલા, વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ સહિત રાજ્ય અને કેન્દ્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ મહાનુભાવોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલીનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે સંબોધન કરતા અમિત ચાવડાએ ભાજપ સરકાર તથા ભરૂચ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા લોકો વિરોધી નીતિઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। રાજ્યમાં જનહિતના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી તેમણે જન આક્રોશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ શહેર કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમિત ચાવડા સહિતના આગેવાનો બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા। આ રેલી પાંચબત્તી, મોહમ્મદપુરા, જંબુસર બાયપાસ માર્ગે દયાદરા તરફ આગળ વધી હતી। માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને નાગરિકો દ્વારા ફુલહાર અને જયઘોષ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી આગળ વધતા કંથારિયા થઈ ડેરોલ દયાદરા પહોંચી દયાદરા ખાતે સભાનું આયોજન કરાયું હતું। જન આક્રોશ યાત્રાને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે। આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે। આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક હુડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા, એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી। અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એના જીવતા જાગતા પુરાવા દેખાય છે। અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને ત્રીજો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે। અહીંયા લારી ગલ્લા પાથરણા વાળાને નગરપાલિકા અને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે। હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ જ રીતે પીવાનું પાણી નથી મળતું। આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે। ઉદ્યોગો ખૂબ આવ્યા, પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી। કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, જે કામદારોના અધિકારો છે એ નથી મળતા। આ બધી ફરિયાદો અહીંયા મળી છે। સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો, એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે। અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા। નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે, એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે। એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ गुजरात में परिवर्तन लावशे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।